ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमोगणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં બીજું પાહુડ સૂત્રપાહુડની રચના કરી છે। સૂત્ર એટલે તીર્થંકર ભગવાનની વાણી। સૂત્ર એટલે સિદ્ધાંત। સૂત્ર પાહુડ ગાથા બીજી એનું હેડિંગ છે કે આગળ કહે છે કે પ્રથમ ગાથામાં આચાર્ય ભગવંતે માંગલિક કરીને સૂત્ર એટલે પ્રયોજનને દર્શાવે। સૂત્ર એટલે પ્રયોજનને શોધી આપે। એ વાત પ્રથમ ગાથામાં કહી હતી। હવે આગળ કહે છે કે આ પ્રકારે સૂત્રનો અર્થ કહેતા પ્રયોજન, સૂત્રનું પ્રયોજન આચાર્યોની પરંપરાથી પ્રવર્તે છે। તેને જાણીને એટલે કે તેનું જ્ઞાન કરીને મોક્ષ માર્ગને સાધે છે તે ભવ્ય છે। શું કહ્યું? સૂત્રનું પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે। તો સૂત્રનું પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે એ વિષય આખરી તીર્થંકર મહાવીર ભગવાનથી શરૂ કરીને આજ પર્યંત જેટલા આચાર્યો થયા એની પરંપરામાં આ જ વાત પ્રવર્તે છે। તો મહાવીર ભગવાનથી શરૂ કરીને જેટલા આચાર્યો થયા એની પરંપરામાં જે સૂત્ર દર્શાવ્યા, જે સિદ્ધાંત બતાવ્યા
પરસ્પર વિરોધ રહિત સિદ્ધાંત બતાવ્યા. એ સિદ્ધાંત જ અનાદિકાળથી પ્રવર્તે છે. આવા સિદ્ધાંતને જાણીને મોક્ષ માર્ગને સાધનાર જીવ એ ભવ્ય જીવ છે, લાયકાતવાળો જીવ છે. ગાથા 2 એના શબ્દો છે: સૂત્રે સુદર્શિત જે હતે સુર ગણ પરંપર માર્ગથી જાણી દ્વિધા શિવ પંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. હવેનો અર્થ: સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં ભગવાનની દિવ્ય ધ્વનિમાં, ઓમ ધ્વનિમાં, ઓમકાર ધ્વનિમાં સૂત્રમાં જે કાંઈ સારી રીતે કહ્યું છે, એટલે કે સૂત્ર દ્વારા જે કાંઈ સારું કહ્યું છે, એટલે કે સૂત્ર દ્વારા જે કાંઈ પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે તેને આચાર્યોની પરંપરામાં તીર્થંકર પરમાત્મા થયા, પછી કેવડીઓ થયા, શ્રુત કેવડીઓ થયા અને એની પરંપરામાં આચાર્યો થયા. એની પરંપરામાં માર્ગથી એટલે મોક્ષ માર્ગથી બે પ્રકારના સૂત્રને, બે પ્રકારના સૂત્ર એટલે એક શબ્દમય સૂત્ર, બીજો અર્થમય સૂત્ર. બે સૂત્ર એટલે શબ્દમય સૂત્ર. શબ્દમય સૂત્ર એટલે 12 અંક 14 પૂર્વ, ચાર અનુયોગ, એ શબ્દમય સૂત્ર છે. અર્થમય સૂત્ર એટલે પ્રયોજનમય. આ શાસ્ત્રમાં પ્રયોજનમયનો અર્થ શું કરવો છે? તો કે કુંકુંદાચાર્ય દેવના કાળમાં 363 પાખંડ મત છે. એમાં દર્શાવેલું સાધુપણું, એ સાધુપણું મિથ્યા છે. શ્વેતાંબર મતમાં બતાવેલું સાધુપણું કલ્પિત છે. અને સ્ત્રીને મોક્ષ મારનારા કે સ્ત્રીઓને મુનિપણું પ્રગટ થઈ શકતું નથી અને મુનિપણા વગર મોક્ષ થતો નથી, છતાં સ્ત્રીનો મોક્ષ મારનારા એ બધા સૂત્રનો સાચો અર્થ જાણતા નથી. ફરીવાર, કુંકુંદાચાર્ય દેવના સમયમાં 363 પાખંડ મતો, એને જોઈને આચાર્ય ભગવાનને કરુણા આવી
કે આ સત્ય જૈન ધર્મ પંચમારાના અંત સુધી કઈ રીતે ટકે. 363 પાખંડ મતમાં મુનિઓનું આચરણ દોષોથી ભરેલું છે. જેવું જીનેન્દ્ર ભગવાને કહ્યું છે એવું સાધુપણું એ પાડતા નથી. જૈનોના ફિરકામાં પણ મતાંતરને કારણે ભગવાનના માર્ગ કરતાં વિપરીત મત ઊભા થયા છે. શ્વેત વસ્ત્ર પહેર્યું હોય છતાં એને સાધુપણું માનવું એ તીર્થંકર ભગવાનની વાણીના અથવા તીર્થંકરે ભગવાને બતાવેલા સૂત્ર અથવા તીર્થંકર પરમાત્માએ બતાવેલા સિદ્ધાંતથી એ વાત વિરુદ્ધ પ્રકારની છે. સ્ત્રીઓનો મોક્ષ થઈ શકે તો સ્ત્રીના આચરણ દ્વારા મોક્ષ થઈ શકે એ વાત પણ અયથાર્થ છે. અને કદાચ દિગંબર આમનાઈ પ્રમાણે મુનિપણું લે શુભભાવ કરે, 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિનું પાલન કરે, જેમાં બાહ્ય અતિચાર દોષ જોવા ન મળે, નિરઅતિચારપણે પાલન કરે, પણ અંતરંગમાં ભાવલિંગ પ્રગટ્યું નથી, માત્ર દ્રવ્યલિંગથી, માત્ર શરીરની ક્રિયાથી, માત્ર શુભભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય એવી વિપરીત માન્યતાવાળું સાધુપણું લીધું હોય તો એ પણ અયથાર્થ છે. શું કહે છે કે સર્વજ્ઞ ભાષિત તીર્થંકર પરમાત્માએ દર્શાવેલા સૂત્રો જે કાંઈ સારી રીતે કહ્યા છે, 12 અંગ 14 પુરોની રચના કરનાર ગણધર છે અને એની પરંપરાના આચાર્યો છે. આવા આચાર્યોની પરંપરામાં માર્ગનું નિરૂપણ 2 પ્રકારથી કર્યું છે કે સૂત્ર શબ્દમય હોય, સૂત્ર અર્થમય એટલે પ્રયોજનમય હોય. શબ્દમય કહેતા 12 અંગ 14 પૂર્વ એવા શાશ્વતા શાસ્ત્રો પણ છે અને ગણધરો રચના કરે 12 અંગ 14 પૂર્વની એવા શાસ્ત્રો પણ છે. 4 અનુયોગ એ પણ શબ્દમય સૂત્ર છે. દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ. દ્રવ્યાનુયોગ એ સિદ્ધાંત શાસ્ત્ર છે. કર્ણાનુયોગમાં વર્ણન જીવનું છે પણ કર્મ સાપેક્ષ વર્ણન છે, વ્યવહારશાસ્ત્ર છે.
ચરણાનુયોગમાં આચરણ બતાવ્યું છે અને પ્રથમાનુયોગમાં તીર્થંકરોના ભવોની વાતો, એના ભવોના એવા દૃષ્ટાંત કે કેવા કેવા પ્રસંગ બનતા તીર્થંકર પરમાત્મા વૈરાગને પામે. એના દૃષ્ટાંતો આપ્યા છે. ચરણાનુયોગમાં સાચા મોક્ષ માર્ગમાં આચરણ કેવું હોય તો 363 પાખંડ મતનું આચરણ એટલે સાધુપણું, એ તો યથાર્થ છે. દ્રવ્યલિંગનું સાધુપણું અયથાર્થ છે. સ્ત્રીનો મોક્ષ થવો એવું આચરણ સંબંધી કથન કરવું એ પણ અયથાર્થ છે. તો સાચું કયું તો કે તીર્થંકર ભગવાને મોક્ષ માર્ગ માટે 3 લિંગ બતાવ્યા કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યાર પછી શ્રાવકપણું ગ્રહણ કર. શ્રાવકપણામાં અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતનું પાલન કર. 11 પડીમાને ગ્રહણ કર. પછી મુનિપણું ધારણ કરીને શ્રેણી આરોહણ કરીને મોક્ષ પામ. તો યથાર્થ લિંગ શ્રાવકપણું પણ છે અને ત્યાર પછીનું સ્ટેપ મુનિપણું છે. અને મુનિપણામાં શ્રેણી આરોહણ કરીને મોક્ષની પ્રાપ્તિ કર. હવે સ્ત્રીલિંગ છે ખરું, પણ સ્ત્રી તીર્થંકર ભગવાનની વાણીમાં આવેલું મુનિપણું ગ્રહણ કરે એટલો અંતરંગ પુરુષાર્થ નથી. બાહ્યમાં શરીરની સ્થિતિ પણ એવી છે કે વસ્ત્ર ત્યાગ કરીને મુનિપણું ગ્રહણ ન કરી શકે. તો હવેનો અર્થ કરે છે ફરીવાર. સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જે પ્રકારે યથાર્થ કહ્યું છે તેને આચાર્યની પરંપરાએ માર્ગથી એટલે મોક્ષ માર્ગથી 2 પ્રકારના સૂત્ર એટલે શબ્દમય અને અર્થમય. શબ્દમય કહેતા 12 અંગ 14 પૂર્વ અથવા 4 અનુયોગ, એ સૂત્ર શબ્દમય છે. પ્રયોજનમય સૂત્ર
અર્થમય એટલે પ્રયોજનમય સૂત્ર. એટલે સમ્યક દ્રષ્ટિએ મોક્ષની પ્રાપ્તિના પ્રયોજન અર્થે કેવું આચરણ કરવું એનું જ્ઞાન, એને અર્થમય સૂત્ર કહે છે. પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. તો જે આચરણથી, જે લિંગથી મોક્ષ થાય તેનું યથાર્થ જ્ઞાન કરાવનાર સૂત્રને અર્થમય સૂત્ર કહેવામાં આવે છે. ફરીવાર, જે લિંગથી એટલે જે આચરણથી મોક્ષ થાય તે લિંગનું યથાર્થ જ્ઞાન કરવું, એનું યથાર્થ જ્ઞાન કરીને એ માર્ગ પર ચાલીને, એટલે કે એ માર્ગ પર આચરણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી, એને પ્રયોજનભૂત સૂત્ર કહેવામાં આવે છે. કયા સૂત્રને સૂત્ર કહેવું? તો કે જે સૂત્ર પ્રયોજનભૂત હોય એને સૂત્ર કહેવું. પ્રયોજન શું છે? તો કે મોક્ષની પ્રાપ્તિ. તો જે સૂત્ર પ્રયોજનની પ્રાપ્તિ કરાવે એને અર્થમય સૂત્ર કહેવાય. તો મોક્ષની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી આચરણથી થાય. આચરણ, કયા આચરણને આચરણ કેવું? સૂત્ર આચરણ કોને કહે છે? પ્રયોજનભૂત સૂત્ર આચરણ કોને કહે છે? તો કે જે લિંગથી મોક્ષની પ્રાપ્તિ થાય એને યથાર્થ પ્રયોજનમય સૂત્ર કહ્યું. હવે કયા લિંગથી મોક્ષ થાય? તો હમણાં કહ્યું 363 પાખંડ મતે બતાવેલા લિંગથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય એ નાસ્તિથી કથન છે. સ્ત્રીલિંગથી અર્જિકાપણાથી મોક્ષ નહીં થાય. ભાવલિંગ પ્રગટ નહીં કર્યું હોય ને દ્રવ્યલિંગ ધારણ કર્યું તો એનાથી મોક્ષ નહીં થાય. તો કે કયા લિંગથી મોક્ષ થશે? તો કે એક તો પુરુષ લિંગ હોવું જોઈએ. પુરુષ લિંગમાં મુનિલિંગ હોવું જોઈએ. મુનિલિંગમાં ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોવું જોઈએ. તો ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ બતાવનાર સૂત્ર એને અર્થમય સૂત્ર કહે છે. એને પ્રયોજન વાળું સૂત્ર કહે છે. તો કે છે ભવ્ય જીવ શબ્દમય સૂત્ર દ્વારા અર્થમય એટલે પ્રયોજનભૂત
સૂત્રને ગ્રહણ કરીને સૂત્રએ દર્શાવેલું યથાર્થ લિંગ મુનિલિંગને ગ્રહણ કરીને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગને પાડીને જ્ઞાયકનું સેવન કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. હવે ભાવાર્થ. અહીં કહે છે કે અરહંત દ્વારા ભાષિત એટલે અરિહંત પરમાત્મા દ્વારા ઉપદેશાયેલું અને ગણધર દેવોથી ગૂંથાયેલું સૂત્ર તીર્થંકર પરમાત્મા છે એ શાસ્ત્ર રચના નથી કરતા, ગણધર રચના કરે. જેમ આપણા ગુરુદેવ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, વર્તમાન કાળે પણ એમણે એક પણ શાસ્ત્રની રચના ન કરી, ઉપદેશ આપ્યો, હજારો કલાક ઉપદેશ આપ્યો, લગભગ 9000 કલાક તો રેકોર્ડિંગ થઈ ગયો. એમની વાણી રેકોર્ડિંગે સંગ્રહિત કરી લીધી, પણ ગણધર રચના કરે ભગવાનની વાણી સાંભળીને. એવો યોગ વર્તમાનમાં બેનશ્રીને જોવા મળ્યો. બેનશ્રીના વચનામૃત, સાધના અને વાણી, જ્ઞાન વૈભવ, સમયસાર પરના ગુરુદેવના પ્રવચન, એની રચના બેનશ્રીને કારણે થઈ. તો કે છે અરિહંત દ્વારા ઉપદેશાયેલું ગણધર દેવોથી ગૂંથાયેલું એટલે કે ગણધર દેવ દ્વારા રચાયેલું સૂત્ર કયું સૂત્ર? તો કે ગણધર દેવે તો 2 સૂત્ર રચ્યા છે. શબ્દમય સૂત્ર પણ છે, અર્થમય સૂત્ર પણ છે. શબ્દમય સૂત્ર દ્વાદશાંગની રચના, અર્થમય સૂત્ર એમણે તો પ્રયોજન સાધીને મુનિપણું પ્રગટ કરીને 4 જ્ઞાનને પ્રગટ કરીને મુનિઓમાં પણ આચાર્યોમાં પણ ઊંચામાં ઊંચું સ્થાન ગણધરનું, એ ગણધર પદને ગ્રહી લીધું. હવે કે છે સૂત્ર તો દ્વાદશાંગ રૂપ છે, તે તો આ કાળમાં દેખાતું નથી. 12 અંગ 14 પૂર્વ એ શાસ્ત્રોની રચના વર્તમાનમાં વિદ્યમાન જોવા મળતી નથી. કેમ? તો કે આપણા પુણ્ય નથી. તો કે છે આ કાળમાં દેખાતું નથી,
તો પછી પરમાર્થ રૂપ એટલે યથાર્થ. પરમાર્થ રૂપનો અર્થ શું છે? યથાર્થ. યથાર્થ મોક્ષ માર્ગ સાધવો કઈ રીતે? શું કીધું? કે અમને ઈચ્છા છે કે યથાર્થ મોક્ષ માર્ગ અમે સાધીએ, પણ વર્તમાન કાળે તીર્થંકર નથી, ગણધરો રચેલા 12 અંગ 14 સૂત્ર નથી, 12 અંગ 14 પૂર્વ નથી. તો એમ કે છે તો પછી પરમાર્થરૂપ મોક્ષ માર્ગ કઈ રીતે સદાય? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે આ ગાથા કહેલી છે. તો કે છે અરંત ભાષિત ગણધર રચિત સૂત્રમાં જે ઉપદેશ છે, અરિયંત ભગવાને આપેલો પ્રયોજનભૂત ઉપદેશ અને ગણધર પરમાત્માએ ગણધર દેવે રચેલા પ્રયોજનભૂત શાસ્ત્રો એ પ્રયોજનભૂત જે શાસ્ત્રો છે, એટલે કે પ્રયોજનભૂત સૂત્રો રચ્યા છે, એનો જે ઉપદેશ છે તેને આચાર્યોની પરંપરાથી જાણવો. ભલે તીર્થંકર પરમાત્માની સાક્ષાત વાણી ન હોય, ભલે સાક્ષાત ગણધરની ઉપસ્થિતિ ન હોય, ભલે 12 અંગ 14 પૂર્વ વિદ્યમાન વર્તમાનમાં ન હોય, પણ ગણધરની પરંપરામાં થયેલા આચાર્યો એમણે બતાવેલા પ્રયોજનભૂત સૂત્ર એ પ્રયોજનભૂત સૂત્ર તેના શબ્દ અને તેનો અર્થ, તેના શબ્દનો અર્થ છે શબ્દમય સૂત્ર. એમના અર્થ, એ શબ્દનો અર્થ એટલે અર્થમય સૂત્ર, પ્રયોજનભૂત સૂત્ર. તો એમાંથી પ્રયોજન જાણી લે. એ પ્રયોજન જાણીને જે મોક્ષ માર્ગને સાધે છે, મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. કુંદકુંદાચાર્યના કાળમાં પણ સાક્ષાત તીર્થંકર તો નહોતા, સાક્ષાત ગણધર નહોતા. કુંદકુંદાચાર્ય દેવને પણ તીર્થંકરનો વિરહ લાગ્યો.
શ્રુત કેવડીનો વિરહ લાગ્યો. વિકલ્પ ઉઠ્યો કે તીર્થંકર પરમાત્માના દર્શન કરું, વાણી સાંભળું, કેવડી શ્રુત કેવડીનો પરિચય કરું. ચારણ વૃદ્ધિ દ્વારા પધાર્યા મહાવિદ્ય ક્ષેત્રમાં પોતાનો વિકલ્પ પૂરો કર્યો. કેવડીને શ્રુત કેવડીને જાણ્યા. તો કે છે કે પરંપરામાં જે આચાર્યો થયા છે તેના શબ્દ એ શબ્દમય સૂત્ર છે. એના દ્વારા પ્રયોજનને સાધવું એ અર્થમય સૂત્ર છે. આ બંને સૂત્રોને જાણીને મોક્ષ માર્ગને સાધે છે તે મોક્ષ પામવા યોગ્ય ભવ્ય છે. જેમ કે પૂજ્ય ગુરુદેવે કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર, તો કુંદકુંદાચાર્ય દેવ એ આચાર્યોની પરંપરાના એક આચાર્ય છે. તો એમણે દર્શાવેલા શબ્દમય સૂત્ર એટલે કે 4 અનુયોગમાંથી દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર, એના દ્વારા પ્રયોજન સવિકલ્પ દશામાં નક્કી કરીને નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરી લીધું. બેનશ્રી એક ગુરુદેવની વાણી જાણીને સમ્યક દર્શન જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરી લીધું. હવે આગળ કે છે જે મોક્ષ માર્ગને સાધે છે તે મોક્ષ પામવા યોગ્ય ભવ્ય છે. કુંદકુંદાચાર્ય દેવ અહીંથી દેવગતિમાં, ત્રીજો દેવલોક વૈમાનિક દેવમાં, ત્યાંથી જન્મશે અહીંયા એટલે મનુષ્ય ક્ષેત્રમાં. ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને શ્રાવકપણું લઈને મુનિપણું ગ્રહણ કરીને શ્રેણી આરોહણ કરીને મોક્ષને પામશે. પૂજ્ય ગુરુદેવ અને માતાજી અત્યારે વૈમાનિક દેવમાં છે. ત્યાંથી મનુષ્ય થશે. મનુષ્ય થઈને મુનિપણું ગ્રહણ કરશે. ફરી પાછા દેવલોકમાં જશે. ફરી પાછા મનુષ્ય થઈ તીર્થંકર પદ અને ગણધર પદને પ્રાપ્ત કરશે. તો અહીંયા શું કહ્યું કે પરંપરાના આચાર્યો એમને શબ્દમય સૂત્ર, અર્થમય સૂત્ર દર્શાવેલા છે. એને નિમિત્ત બનાવીને પ્રયોજન સાધીને, પ્રયોજન એટલે મોક્ષ માર્ગને સાધીને મોક્ષ પામવા યોગ્ય ભવ્ય થઈ જા.
અહીં ફરી કોઈ પૂછે કે આચાર્યોની પરંપરા શું છે, આચાર્યોની પરંપરા શું છે? તો અન્ય ગ્રંથોમાં આચાર્યોની પરંપરા નીચે મુજબ કહેવામાં આવી છે. કોઈને એમ થાય કે મહાવીર ભગવાનથી શરૂ કરીને અત્યાર સુધી એ માર્ગ ચાલ્યો આવ્યો, લગભગ 2600 વર્ષથી એ માર્ગ ચાલ્યો આવે છે. એ માર્ગની પરંપરા શું છે? કુંદકુંદાચાર્ય દેવને એક એવો ભાવ આવ્યો કે હવે જીવોના ક્ષયોપસમ ઘટતા જાય છે અને બીજી તરફ અંગ પૂર્વના જાણનારા કોઈ રહ્યા નથી. તો આ શાસન પંચમારાના અંત સુધી કઈ રીતે ટકે? તો આચાર્ય ભગવંતે કરુણા કરી ભગવાન પાસે જઈ ભગવાનની વાણી સાંભળી, ભરત ક્ષેત્રમાં આવી. એમ કહેવાય છે કે 84 પાઉની રચના કરી હતી. એમાંથી હાલમાં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર ને અત્યારે આપણે અભ્યાસ ચાલે છે અષ્ટપાઉ. આટલું આપણા કોઈ પુણ્યથી બચી ગયું. પણ આટલાથી તું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી શકે, શ્રાવકપણું પ્રગટ કરી શકે. આ શાસ્ત્રો અધ્યાત્મના શાસ્ત્રો છે. આ ગ્રંથો એ સૂત્ર છે. ગ્રંથની રચના એ શબ્દમય સૂત્ર છે અને એ શબ્દોનું પ્રયોજન સહિતના શબ્દો હોવાથી એ અર્થમય સૂત્ર પણ છે, જેના દ્વારા ભવ્ય જીવ મોક્ષ માર્ગને સાધી શકે છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. પરંપરા જે છે આચાર્યની એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. શ્રી સિમંદર ભગવાન, સૂત્રના રચયિતા શ્રી સિમંદર ભગવાન નો જય હો. આ કાળે શબ્દમય સૂત્ર અને અર્થમય સૂત્રના રચયિતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. શબ્દમય સૂત્ર અને અર્થમય સૂત્ર એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. સૂત્રોને પચાવીને મોક્ષ માર્ગ સાધનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો છે.